आशा की किरण। પરમહંસો અમે ખોટલા બ્રહ્માંડમાં જઈએ પણ તમે સાથે આવો તો. ત્યારે સદગુરુ ગોપાલ સ્વામી વગેરે મોટા મોટા મુક્તોએ મહારાજને કહ્યું છે, કૃપાનાથને અમારું શું કામ છે? મહારાજ કે તમે સાથે નહીં આવો તમને કોઈ ઓળખશે નહીં. અરે કૃપાનાથ ઐશ્વર્ય પ્રતાપ દેખાડશે તો ઓળખી લેશે. મહારાજ કે પોસાતે ઐશ્વર્ય પ્રતાપ દેખાડશે એમને જાદુગરા કે પણ માનશે નહીં. અને ભક્તો સંપ્રદાય ઇતિહાસ તમે જુઓ, મહારાજે માંગરોળ વગેરે જગ્યાએ કેટલો ઐશ્વર્ય દેખાડ્યો. હજારો લોકોને સમાધિઓ કરાવે, હજારો લોકોને પોતપોતે ઈષ્ટદેવના દર્શન કરાવે, તો કઈ ભગવાન તરીકે માની ન લીધા. ઉલટાના લોકો કહેવા મળ્યા, સ્વામિનારાયણ જાદુગરા જાદુગરા જાદુગરા. અરે મહારાજ બજારમાં નીકળે માંગરોળ ની તો વેપારીઓ દુકાનો દરવાજા બંધ કરી દે. અને ક્યારેક દરવાજો બંધ કરવાનો ટાઈમ ન મળે તો બે કટોરો છે માથું ટેકવી દે. ઘરે ખાઈને સ્વામિનારાયણની દ્રષ્ટિ આપણા પર પડશે ને આપણી દ્રષ્ટિ એના ઉપર પડશે તો આપણને ભૂરકી લાગશે. મારા ચાંખડીના ચટકારે સમાધિઓ કરાવવા માંડ્યા તો કાનમાં આંગળા નાખી દે. આટલું બધું ઐશ્વર્ય દેખાડ્યું પણ તોય જયસ્વામી ખાલી જગ્યા પૂરો લ્યો તોય ભગવાન તરીકે સ્વીકાર્ય ન થયા. સ્વીકાર્ય ક્યારે થયા? જ્યારે એ બ્રહ્મનિષ્ઠ સંતો ગામડે ગામડે ફરી ફરી લોકોને પાસે બેસાડી અને કહેવા માંડ્યા કે ભલામણા કોક કે તેમ સાંભળી રહ્યો છો, જરાક વિચાર તો કરો. અત્યાર સુધીના કોઈ દુનિયાના કોઈ જાદુગરે કોઈને સમાધિ કરાવી છે? કોઈને બદ્રિકાશ્રમ શ્રીદીપના દર્શન કરાવ્યા છે? હાલી મળ્યા છો તે? જરાક વિચાર તો કરો. બુદ્ધિ તો હાકો. હાવ કોકની બુદ્ધિ થયેલા જાવ છો, પોતાની તો હાકો. અને એવી વાતો સંતો જ્યારે કરીને ત્યારે જીવને આપણે મળે વાત સાચી હો. એમ જાદુ કરતી સમાધિ થાય ને, એમ કાંઈ ધામ દેખાડી શકે નહીં. એમ કરીને હા. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.